તો જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં દેશો, હું પણ મજામાં છું। તો મેં કીધું આજ આપણે કપાસ વગી આંટો મારી આવી। તો કેવો છે કાલનો આપણે 2 દિવસે વરસાદ એક ધારો પડતો હતો। મેં કીધું કપાસમાં શું પોઝિશન છે, આંટો મારી લઈએ। તો કપાસમાં તો જો આપણે રેડી થઈ ગયું છે, કેમ કે પાણી એક ધારું 2 દિવસે આવે બગડાટી, એટલે વરસાદ એ સારો હતો। ખેતર બહાર પાણી 2 વાર નીકળી જાય આખી રાત, ધબધબાટી 2 દિવસે બોલાવી દીધી। તો કપાસ જો આપણે મોટો મોટો થઈ ગયો છે, તો તમે જોઈ લીધો। તમે જોઈ શકો કપાસ આપણો મોટો મોટો થઈ ગયો છે, પાળા બાંધી અવડો આપણે પાળા બાંધવા, કેમ કે વરસાદ છે એટલે વરસાદનું પાળા બાંધતા એમ છે નહીં। તો આપણે બી કીધું ઘડીક વાર કપાસમાં આંટો મારી લઈએ કેમ છે એમ। તો વરસાદ રહે એટલે આપણે ખાતર નાખવું છે, પણ વરસાદ કંઈ રહેતો નથી, એટલે કંઈ ખાતર નાખવાનો મેળ આવતો નથી ને કાંઈ મેળ આવતો નથી એક। એટલે મને ઈચ્છું કે ખાલી પહેલાં આંટો તો મારી લેવાય કપાસમાં કેમ છે કેમ નહીં। તો કપાસ જો તમે જોઈ શકો મોટો મોટો થઈ ગયો છે। તો ઝૂમ કરીને તમને દેખાડું, જો અવડો કપાસ થઈ ગયો આપણો। અમુકમાં તો સાપાઈ હોય તો આવી ગયેલા છે, જો અહીંયા, જો અહીંયા સાપાઈ આવી ગયેલા છે જરામાં, જો તમે જોઈ શકો છો અહીંયા સાપું આવી ગયેલું છે કપાસને જો। તો અમુકમાં સાપાઈ આવી જાય ને ઈંડવાર ક્યાં શું કહેવાય ફૂલ આવી ગયેલા છે ને સાપાઈ બેસી જાય, એટલે ફૂલ સાપા કહેવાય ને, એટલે ફૂલ સાપાઈ થઈ ગયા છે આપણે કપાસમાં। રોપો અવડો થઈ ગયો છે આપણે ફૂલ સાપા, પર બહુ વીધો નથી, દાંતડી હાથમાં લઈને આંટા મારું છું, કેમ કે કાંઈક હોય તો કાપવા થાય એમ, એટલે હાર છે લીધેલી દાંતડી। તો કપાસ ઠેઠલો આપણો મોટો મોટો થઈ ગયો ને, એટલામાં જરાક નાનો નાનો રહી ગયેલો છે। તો હવે ઠેઠા સુધી તો પહોંચી ગયો છું। તો ધીમે ધીમે હજી આગળ હાલો તો એક ઠેકાણે ઓલું પાણી નીકળે છે ને, ના ખોદાઈ ગયેલું છે કે એને ખોદાઈને એ જોવાઈ જાય, તો બે કામ થઈ જાય ને એમ, જોવા તો જાય ને બધું હાલ્યું જાય। મારા પપ્પાથી આંબલી હાલ્યા જાય છે, દેખાય નહીં આમાં, હું હાલ્યો જાઉં છું એમ। તો હજી તો ભીનું છે, હું હાલ્યો જાઉં તો પગલાં પડતા હોય છે મારા, કહેવાય ને પાવન પગલાં છે તારા, એમ પાવન પગલાં પડતા હોય છે વાહે વાહે। તો જો અહીંયા પાળો તમારો લાંબો લાટ બધું ધોવાઈ ગયેલો છે, આ બધો પાળો ધોઈ નાખ્યો અહીંથી ઠેઠલી, જો અહીંથી ઠેઠલી શરૂઆત છેલ્લી છે ત્યાં અહીંયા સુધી ધોવાઈ ગયો પાળો, કેમ કે પાણી એટલે પુષ્કળ આવ્યું એટલે થોડું રાવા દઈ। તમે જોઈ શકો છો અહીં ઠેઠ ધોવાનું ઓલે ખૂણા સુધી ઠેઠ જો ખાડા પાડી દીધા બધા એટલામાં, જો અહીં ઠેઠલી શરૂઆત છે, અહીંયાથી ધોવા ગયેલો ખાડામાં, અહીં ખાડો પડી દીધો અહીં લાગટ, તો એટલે સુધી એટલા ખાડા પાડી દીધેલા છે। જો અહીંયા તો કેટલો બધો ખાડો પાડી દીધો, કેમ કે હવે મારે ગોઠણે ખાડો પગી એવડો ખાડો પાડી દીધો। તો જો આમાં એટલામાં તો આપણે આખો કપાસ થોડોક ધોવાઈ ગયેલો છે, જો એટલામાં ખાડો પાડી દીધો આમને જો હેરાટો, અહીંયા સુધી કાઢી દીધો ખાડો, અહીંયા ખાડો પાડી દીધેલો છે। તો કપાસ તો જો આપણો સારો છે, કોઈ ઢેળો નથી કંઈ, એટલે વાંધો નથી। એટલે કપાસમાં આપણે આંટો મારી લીધો, નીચલી હાડેલો પાછે ભાજી ઉપલે હાડા બાજુ, કેમ કે એ જોવા ગયો આપણે ને, એટલે વિડીયો ટાળો દે જોજો એટલે તમને મજા આવશે, કેમ કે થોડોક સપોર્ટ કરજો મને, એટલે સપોર્ટની થોડીક જરૂર છે, એટલે સપોર્ટ કરતા રહેજો। તો હવે ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય બાપા સીતારામ।